સહકારી ક્ષેત્રના રાજકારણમાં દૂધની ડેરીનો વહીવટ કેવી રીતે ઘરની ધોરાજી સમજીને હાંકવામાં આવે છે એનું ઉદાહરણ નેત્રંગની ચાસપડ દૂધ ડેરીના ડિરેક્ટરે રજૂ કર્યું. તેઓએ સહકારનો અલગ અર્થ કાઢી પશુપાલક માટે કામ કરવા માટે સહકાર કરવાને બદલે કૌભાંડ કરવામાં એકબીજાની સાથે સહકાર કર્યો. એમના સહકારી ક્ષેત્રના કૌભાંડે કે કૌભાંડમાં કરાયેલા સહકારે ચાસપડની દૂધ ડેરીને 3 કરોડનો આ ફટકો માર્યો હોવાનું એના ઓડિટરની તપાસમાં બહાર આવ્યું છે. આને પગલે જિલ્લા રજિસ્ટ્રારે સતત ડિરેક્ટરની હકાલપટ્ટી કરવાની ફરજ પડી અને હવે વિચારો, એક કે બે ડિરેક્ટર નહીં, 17 જેટલા ડિરેક્ટરની હકાલપટ્ટી કરવી પડે એ બતાવે છે કે કૌભાંડનો વ્યાપ એવો તે કેટલો છે કે જિલ્લા રજિસ્ટ્રારે આ પગલાં લેવા પડ્યા. જિલ્લા રજિસ્ટ્રારે આખી ચાસપડ દૂધ ડેરીની વ્યવસ્થાપક સમિતિ જ બરખાસ્ત કરી કસ્ટોડિયનની નિમણૂક કરી. કસ્ટોડિયનની નિમણૂકને કારણે આદિવાસી વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ભોળા આદિવાસીઓ પર ચોંકી ઉઠ્યા છે. એમને હવે ખબર પડી કે એમની મહેનતની મલાઈ કોઈ બીજું લઈ ગયું. ડેરી વ્યવસ્થાપક સમિતિના કૌભાંડને લઈને એટલી બુમરાળ ઉઠી કે 2021 થી 2025નું ઓડિટ વીએન માવાણી સ્પેશિયલ મિલ્ક ઓડિટર દ્વારા કરવામાં આવ્યું. મંડળીના હોદ્દેદારો, કર્મચારીના દફતર, આધાર પુરાવા, માહિતી, ખુલાસાની તપાસ કરવામાં આવી છે. મિલ્ક ઓડિટરની તપાસમાં ડિરેક્ટરની કૌભાંડની એક પરત બહાર આવી. આ બધું જોઈએ તો એમ જ લાગે કે આ તો મલાઈ જ નહીં, પૂરેપૂરું દૂધનું ડેરીનું આખું દૂધ જ ઓળવી જવાની આ તૈયારીમાં છે. વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ અવ્યવસ્થા સર્જાય એવા બધા જ પગલાં લીધા છે. એમણે સહકારી કાયદાની કઈ જોગવાઈનો ભંગ નથી કર્યો એ એક મોટો સવાલ છે. આ વ્યવસ્થાપક સમિતિના વહીવટે જોઈને તો મિલ્ક ઓડિટર પોતે પણ તોબા પુકારી ગયા છે. ઓડિટરે તો તેના ઓડિટમાં આખી સમિતિના કામકાજનો પૂરેપૂરો ચિઠ્ઠો ઉતાર્યો અને એ જિલ્લા રજિસ્ટ્રારને સોંપ્યો. ઓડિટરના રિપોર્ટને આધારે જિલ્લા રજિસ્ટ્રારે સહકારી કાયદા પ્રમાણે 93ના નિયમ હેઠળ વ્યવસ્થાપક સમિતિને નોટિસ ફટકારી. કુલ 17 ડિરેક્ટરો એટલે કે આખી વ્યવસ્થાપક સમિતિ જિલ્લા રજિસ્ટ્રાર પરેશ બી કડકોટિયાએ ફટકારેલી આ નોટિસનો યોગ્ય જવાબ આપી શકતી નથી. તેથી જિલ્લા રજિસ્ટ્રારે સહકારી ક્ષેત્રના કાયદાની કલમ 81 હેઠળ 17 ડિરેક્ટરોને બરતરફ કર્યા અને ડેરીનું સંચાલન કરવા માટે 6 સભ્યોની કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરી હતી. જિલ્લા રજિસ્ટ્રારે કસ્ટોડિયન કમિટીના સભ્યો તરીકે હિમાંશુ પુષ્પકાંત ભક્ત, મુકેશ રતનજી પટેલ, અશોક જમનાદાસ ઠુમર, મહેન્દ્ર વસાવા, પિન્ટુ વસાવા, મનસુખ વસાવાની નિમણૂક કરી છે. ઓડિટરના જણાવ્યા અનુસાર ચાસપડ ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ, મેનેજર કમિટીના સભ્યોએ 2022-23ના વર્ષમાં મંડળીમાં 1.96 કરોડનો ખર્ચ મંડળીના સભાસદના ઉન્નતિ ફંડમાંથી કર્યો. 1992 સભ્યો, 12,544 બિન સભાસદ દૂધ ઉત્પાદકો, 56 કર્મચારી, 181 દૂધ સેન્ટર એજન્ટ મળીને કુલ 14,773 સભાસદને ભેટ આપવા પાછળ કરોડોની રકમ ખર્ચી. હવે તેમણે રકમ તો ખર્ચી પણ તેનો તેઓ જોઈએ એવો ખુલાસો આપી શકે નથી. સામાન્ય રીતે ડેરીની રકમ પશુપાલકના કલ્યાણ પાછળ ખર્ચવામાં આવતી હોય છે. ડેરીનો અર્થ જ પશુપાલકનું જીવન સ્તર ઊંચું લાવવાનું. આ ઉપરાંત 55.65 લાખના ડિનર સેટ સભાસદને ભેટ આપવા ખરીદ્યા. 6,369 જેટલા ડિનર સેટ વધ્યા હોવા છતાં એને પરત ન કરી ડિરેક્ટરોએ મંડળીને રીતસરનો ફટકો માર્યો. ચાસપડ ડેરીના વહીવટકારો ડેરીને રીતસર ચૂસી લેવા માંગતા હોય એ રીતે વહીવટ કરતા. એમની સામે આ પહેલા પણ 43.87 લાખ રૂપિયાના ગેરવહીવટની ફરિયાદ થઈ છે. આ ઉપરાંત પ્રવાસ માટે ખર્ચેલા વાહન ભાડા ભથ્થાની જંગી રકમ એમના ખાતે ઉધારી. પેટે મંડળીના સભાસદ ઉન્નતિ ફંડમાંથી 53.5 લાખ રૂપિયાના વધારાની સભાસદ ભેટની ખરીદી કરી. આ ઉપરાંત વ્યવસ્થાપક સમિતિના સભ્યો ઉત્તર ભારતના પ્રવાસે ગયા હતા અને એમનો આ પ્રવાસ સત્તાવાર પ્રવાસ ન હતો પરંતુ વ્યક્તિગત પ્રવાસ હતો. તેઓએ પ્રવાસના ભાડા પેટે રૂપિયા 3.50 લાખ અને પ્રવાસનો ખર્ચ રૂપિયા 4.10 લાખ અને ટેમ્પો ભાડાનો 13.30 લાખનો ખોટો આ ખર્ચ ઉધાર્યો. વાસ્તવિક ધોરણે આમાંનો કોઈ ખર્ચ મંડળીના ખાતે ન આવી શકે અને આ ખર્ચને લઈને પણ સમિતિની સામે આંગળી ચીંધાઈ હતી. આ ઉપરાંત બિનસભાસદ, સભાસદ, કર્મચારી, દૂધ સેન્ટરના એજન્ટ માટે કુલ રૂપિયા 2.36 કરોડની સભાસદ ભેટની ખરીદી કરવામાં આવી. હવે આશ્ચર્યની વાત એ છે કે ભેટની ખરીદી હરિયાણાની પેઢી વારાહી ઇન્ડસ્ટ્રી પાસેથી કરવામાં આવી. આટલા મોટા ગુજરાતમાં એમને કોઈ એવી પેઢી ન મળી કે તેની પાસેથી આ પ્રકારનું ભેટો ખરીદે છે કે હરિયાણાથી તે વસ્તુઓ આવે. એટલું તેનું વાહન ભાડું પણ ચૂકવવું પડે એવો સવાલ પણ ઓડિટરે પૂછ્યો, જેનો ડિરેક્ટરો જવાબ આપી શક્યા નથી. આમ ડિરેક્ટરો ઓડિટરને એમનો આ ખર્ચ ઓડિટરને સમજાવવામાં નિષ્ફળ ગયા અને એના જ પરિણામે ઓડિટરે આ નાણાકીય વ્યવહારોને શંકાસ્પદ ગણાવ્યા. ઓડિટરે રીતસર આ બધી બાબતને 3 કરોડ રૂપિયાનો ગેરવહીવટ ગણાવ્યો. જોકે આ માપદંડના આધારે આગામી દિવસમાં આવી સ્થિતિ બીજી કેટલીય ડેરીઓની આવી શકે.